અતિ ભારે વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે, તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે, જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે। એક તરફ જ્યાં ખેડૂતોને પાક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે। ત્યારે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાક નિષ્ફળ જતા પુરવઠામાં ઘટાડો થયો છે, કારણ કે સામાન્ય માણસોને ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે, તો શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે। ભાવનગર સહિત જ્યારે તાલુકાઓની અંદર ભાવ વધારો થઈ ગયો છે, જ્યારે આ સીધો માર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડ્યો છે અને આ સાથે ગૃહિણીઓને મોંઘવારીનો માર પણ નડ્યો છે। ખેડૂતોના પાકને નુકસાન તો થયું જ થયું છે અને નુકસાન થતાં શાકભાજીઓમાં પણ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, કારણ કે કમોસમી વરસાદ ગુજરાત રાજ્યની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન થયું છે। આ પાકોને નુકસાન થવાથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે, તેમને વળતરની પણ માંગણી કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે બજારોમાં પણ એક ઊંચી તેજી જોવા મળી છે। શાકભાજીમાં ઊંચી તેજી આવતા જ્યારે શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે માલ જે પ્રમાણે આવે છે તે પ્રમાણ કરતાં પણ વધુ મોંઘો માલ આવી રહ્યો છે, તેના કારણે હવે 30 થી 40 રૂપિયાનો સીધો ડાયરેક્ટ વધારો થઈ ગયો છે। તો આ સાથે ભાવ વધારામાં કરવામાં આવ્યા છે। વરસાદના કારણે શાકભાજીમાં તો અત્યારે બહુ નુકસાન છે। કપાસ મગફળીમાં નુકસાનની સાથોસાથ અમારે શાકભાજીને પણ નુકસાન છે। ભાવ અત્યારે જે પહેલાના જે ભાવ હતા એ કરતા અત્યારે 50-60% વધારો ભાવમાં થઈ ગયેલો છે। અત્યારે બધા શાકભાજીમાં ખાસ કરીને તો રીંગણ, ટમેટા, દૂધી, ફુલાવર એમાં તો વધારે નુકસાન છે। અત્યારે ગૃહિણી માટે તો અત્યારે તો શાકભાજીમાં તો બહુ ખરીદી બહુ મોંઘી પડે છે। અત્યારે જે જાજુ બધું લઈ જતા એ બધું થોડું થોડું લઈને 1-2 દિવસનું રોડવે છે। શાક બકાલામાં નુકસાની 70 થી 80% નુકસાની છે। બધું ધોવાઈ ગયું। ભાવ વધારો એના કારણે જ છે। અત્યારે ફૂલ ભાવમાં વધારો થઈ ગયેલો છે। આજે હું શાકભાજી લેવા માટે માર્કેટ ઉપર આવેલી છું અને હું ખેડૂતનો દીકરી છું। પહેલી વસ્તુ તો એક અત્યારે જે ઓક્ટોબર મહિનાની અંદર કમોસમી વરસાદ પડેલો છે, એના લીધે શાક માર્કેટમાં અને ખેડૂતના પાકની ઉપર બહુ વધારે પડતો નુકસાન થયેલું છે। તો જેના લીધે જ્યારે ખેડૂતને શાકભાજી માટે મહેનત કરીને ઉગાવેલું હોય છે, જ્યારે એ માર્કેટ ઉપર આપવા હોય છે ત્યારે એનો પ્રાઇસ નથી મળતી। જ્યારે માર્કેટની અંદર આપણે જે વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે એનો પ્રાઇસ 2 થી 3 ગણો થઈ ગયેલો હોય છે। તો કેવી રીતના ગૃહિણીઓ એ શાકભાજી લઈને એનો ઘરની અંદર યુઝ કરી શકે, તેના માટે થોડુંક ધ્યાન દેવું જોઈએ। ધારો કે મરચા છે, રીંગણા છે, કોથમીર છે, એ બધી વસ્તુ તો રેગ્યુલરમાં યુઝમાં આવે જ છે, તો એ વસ્તુના જ ભાવ હેવી હોય તો પછી માણસ કઈ રીતના રેગ્યુલર જીવનમાં પોતાની ખાણીપીણીમાં શાકભાજીનો ઉપયોગ કરી શકે, એ બહુ કઠિન સમસ્યા છે અત્યારની। તો એના ઉપર થોડુંક ધ્યાન દેવું જોઈએ એવું મને લાગે છે। અત્યારે તો કહું, હું શાક માર્કેટમાં આવી અને આટો મારીને જતી રહું છું। જેટલી જરૂરી વસ્તુ હોય ને, ધારો કે ધાણા છે, ટમેટું છે, મરચું છે, એના વગર ચાલવાનું નથી, બરોબર છે? તો એટલી વસ્તુ જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં હું લઉં છું, બાકીની વસ્તુ હું નથી લેતી। અને અત્યારે કઠોળ ઉપર વધારે પડતું ધ્યાન આપીને એવી રીતે એવું બનાવીને જમીએ છીએ, એ વધારે સારું હોય છે। અને શાકભાજી અત્યારે જોઈએ તો આપણે જોવું પણ એમ થાય કે ના એમ કેવી રીતના લેવું એમ। રાજકોટની સિવિલ હોસ્પિટલના કેટલાક વિભાગો જાણે